દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન અપાતા આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ, જેને લઈને ભાવનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. भारत माता की जय। ताले टूट गए, केजरीवाल टूट गए, देश के ताले टूट गए, लड़ेंगे जीतेंगे। छूट गया भारत माता की जय। लड़ेंगे રાજુભાઈ, કેજરીવાલને જામીન મળી ગયા છે, જેલમાંથી મુક્ત થયા છે, આપણે પ્રોગ્રામ કરો છો, શું કહેશો? આજે ખાસ કરીને ખૂબ ખુશીનો અને આનંદનો દિવસ છે અને ખાસ કરીને આપણા ટીવી ચેનલોના માધ્યમથી ભાવનગરનો આજે સ્થાપના દિવસ પણ છે. કૃષ્ણકુમારસિંહજી મહારાજને આ પ્રસંગે યાદ કરીએ અને ખાસ કરીને આજે આમ આદમી પાર્ટીના મહિલા વિંગ અને ભાવનગર શહેર સંગઠન આજે અરવિંદ કેજરીવાલ સાહેબ જ્યારે જેલમાંથી છુટકારો થયો છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એના શાસનમાં ઈડી અને સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલ સાહેબ જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક નેતાની જે ખોટી રીતે છળકપટ કરીને ધરપકડ કરી અને એને જેલમાં નાખવામાં આવ્યા, જે રીતે એને લોકશાહીની જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું હતું એ પહેલાં ભયભીત થઈને ગભરાઈને ડરીને અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખવામાં આવ્યા. કારણ એ હતું કે અરવિંદ કેજરીવાલ સાહેબથી એટલા માટે ડરતા હતા કે અરવિંદ કેજરીવાલ સાહેબ બહાર રહે, જેલની બહાર રહે તો પ્રચાર કરે અને લોકોની વચ્ચે જાય અને 100% પરિણામ ઇન્ડિયા ગઠબંધન તરફ આવે. એટલે જો અરવિંદ કેજરીવાલ સાહેબ પ્રચાર ન કરી શકે એવા છળ કપટ સાથે, એવા હેતુ સાથે અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં પૂરવામાં આવ્યા હતા. અને આજે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલ સાહેબને રાહત આપી છે અને 1 તારીખ સુધી અરવિંદ કેજરીવાલ સાહેબને છૂટા કરવામાં આવ્યા છે. એની ખુશીમાં, એના આનંદમાં આજે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા ફટાકડા ફોડી અને આને ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.